Welcome to Sunil Chemistry Zone. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 31 છે. પ્રશ્ન આ પ્રમાણે છે: નીચેના પૈકી કઈ પ્રક્રિયાની નિપજ ખોટી દર્શાવેલ છે? નીચેના પૈકી કઈ પ્રક્રિયાની નિપજ ખોટી દર્શાવેલ છે? ચાર પ્રક્રિયાઓ આપી છે. એમાં છે ઓપ્શન એ ફિનોલનું હાઇડ્રોજનેશન નિકલ ઉદ્દીપકની હાજરીમાં, તેમાંથી બનાવે છે સાયક્લોહેક્ઝેનોલ. ઓપ્શન બી પિક્રિક એસિડની ઝીંકની હાજરીમાં ગરમ કરતા નિપજ આપી છે આ પ્રમાણે: બીઆર બીઆર બીઆર. ઓપ્શન સી ફિનોલનું એસિટાઇલેશન CH3CO Cl અને નિપજ આપી છે આ પ્રમાણે. અને ઓપ્શન ડી આપ્યો છે ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા, કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં કરતા પેરાબ્રોમોફિનોલ નિપજ આપે છે. બરાબર, આવો પણ ક્વેશ્ચન એક આગળ આવી ગયેલો છે, પણ ક્વેશ્ચનમાં તમે જોશો અહીંયા ઓપ્શન શું કીધો છે? પ્રશ્નમાં નિપજ ખોટી છે એવું કીધું. ફિનોલ છે, ફિનોલનું હાઇડ્રોજનેશન કરવામાં આવે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો સાયક્લોહેક્ઝેનોલ જ બનાવે છે, એટલે આ ઓપ્શન એક સાચો છે. ત્યાર પછી પિક્રિક એસિડ આપ્યો છે. પિક્રિક એસિડની ઝીંક સાથે પ્રક્રિયા કરશો તો ZN10ની હાજરીમાં અહીંયાથી આલ્કોહોલિક ગ્રુપમાંથી OH ક્રિયાશીલ સમૂહ દૂર થશે, તો ખાલી આટલો ભાગ બાકી રહેવો જોઈએ. તો મતલબ 135 ટ્રાઇનાઇટ્રોબેન્ઝીન મળવો જોઈએ, એની જગ્યાએ શું મળે છે? 135 ટ્રાઇબ્રોમોબેન્ઝીન. ત્યાર પછી ઓપ્શન સી ફિનોલનું એસિટાઇલેશન. આ ક્વેશ્ચન પણ આવી ગયેલો હતો લાસ્ટ પેપરની અંદર. ફિનોલનું એસિટાઇલેશન કરવામાં આવે તો આ જે ક્રિયાશીલ સમૂહ છે એકચ્યુઅલી અહીંયા આવતો હોય, તો આ ઓપ્શન પણ અહીંયા ખોટો છે. અને ફિનોલનું બ્રોમિન વડે કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં જો બ્રોમિનેશન કરવામાં આવે તો પેરાબ્રોમો નિપજ જ મુખ્ય નિપજ તરીકે આવે છે. બરાબર, એટલે આની અંદર આ બંને ઓપ્શન ખોટા છે એવું કહી શકાય. ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 32. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા નીચેના પૈકી કઈ નિપજ મળે છે? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એટલે PCC જેને કહે છે, PCC વડે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા નીચેના પૈકી કઈ નિપજ મળે? ઓપ્શન એ ક્લોરોમિથેન, ઓપ્શન બી ડાઇક્લોરોમિથેન, ઓપ્શન સી ટ્રાઇક્લોરોમિથેન અને ઓપ્શન ડી તો આપણે થિયરી બેઝમાં ભણી ગયા છીએ કે જ્યારે આલ્કોહોલ આપેલો હોય, પ્રાઇમરી આલ્કોહોલ, બરાબર છે, પ્રાઇમરી આલ્કોહોલનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે તો એમાં આપણે બે વસ્તુ ભણી ગયા છીએ કે જો પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરવામાં આવે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ક્રોમિક એસિડ છે KMnO4 એસિડિક માધ્યમમાં અથવા બેઝિક માધ્યમમાં, તો એના દ્વારા એ સૌથી પહેલા આલ્ડીહાઇડ બનાવશે અને તરત જ આલ્ડીહાઇડનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં પરિવર્તિત કરી દે, એટલે કાર્બોક્સિલિક એસિડ ત્યાં મળે. પણ જ્યારે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન PCC વડે કરવામાં આવે, ડાઇક્લોરોમિથેન દ્રાવક વડે,
એની હાજરીમાં પીસીસી વડે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર આલ્ડીહાઇડ નિપજ આપે છે, કારણ કે પીસીસી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. નિર્બળ ઓક્સિડેશન કરતા પછી આલ્ડીહાઇડનું આગળ ઓક્સિડેશન કરી શકતો નથી. એટલે અહીંયા જે આપણો પ્રશ્ન છે એમાં જવાબ શું આવવો જોઈએ? આલ્ડીહાઇડ સંયોજન. ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 33. નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? ઓપ્શન એ પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH. ઓપ્શન બી CH3CH2COOH. ઓપ્શન સી 1-પ્રોપેનોલ CH3CH2CH2OH. અને ઓપ્શન ડી એ અને બી બંને. જો ક્વેશ્ચન થોડોક સમજીને આને જવાબ તમારે આપવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? ડાયરેક્ટ જોઈને તરત નહીં કહી દેવાનું કે આ જ જવાબ જ છે. સંયોજન આપણી પાસે બે આપેલા છે, એક આલ્કોહોલ છે અને એક કાર્બોક્સિલિક એસિડ છે. હવે એટલીસ્ટ આપણને એટલું તો ખબર છે કે જો આલ્કોહોલ સંયોજન હશે તો આલ્કોહોલ એના જ બીજા અણુ સાથે, મતલબ આલ્કોહોલ અણુ વચ્ચે અહીંયા આ પ્રમાણે હાઇડ્રોજન બંધ બને છે. સાથે સાથે જો કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડમાં પણ હાઇડ્રોજન બંધ તો બને જ છે, પણ કાર્બોક્સિલિક એસિડમાં બંધ જે બને છે આ પ્રમાણે બનતો હોય છે. બરોબર, જેમાં આ રીતે બે અણુ એકબીજા સાથે જોડાય અને શું બનાવી દે છે? ડાઈમર બનાવતો હોય. તો જે કાર્બોક્સિલ સમૂહની અંદર જે હાઇડ્રોજન બંધ બને છે અને જે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ બને છે, બંનેમાં એક વસ્તુ ડિફરન્ટ હોય છે કે કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય છે, જ્યારે આલ્કોહોલના હાઇડ્રોજન બંધની પ્રબળતા કાર્બોક્સિલિક એસિડ કરતાં થોડી ઓછી હોય છે. અને એટલા માટે તમે જોઈ શકો છો કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે, અહીંયા પણ કાર્બોક્સિલિક એસિડ છે, જ્યારે અહીંયા આલ્કોહોલ છે. તો જેની બંધ મજબૂતાઈ વધારે એનું જ ઉત્કલન બિંદુ પણ વધારે હોય. તો મતલબ એ અને બી બંનેના ઉત્કલન બિંદુ વધારે કહેવાય. કોના કરતા? આલ્કોહોલ કરતા. એટલે જવાબ શું આવવો જોઈએ? આન્સર ડી, એ અને બી બંને આવવો જોઈએ. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 34. કયું સંયોજન આલ્ડોલ સંઘનન આપતું નથી? નીચેનામાંથી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતું નથી? ઓપ્શન એ CH3C CH3CH3 CHO. ઓપ્શન બી ClC ClCl CHO. ઓપ્શન સી C6H5 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 CHO. અને ઓપ્શન ડી છે આપેલ તમામ. હવે જે આપણી પાસે રિએક્શન છે એમાંની સંઘનન પ્રક્રિયાઓ બે પ્રકારની છે આપણી પાસે, બરાબર? આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા છે. પછી બીજી રિએક્શન પણ એક આપણી પાસે આવતી હતી, કેનિઝારો ક્રોસ કેનિઝારો પ્રક્રિયા. તો બંનેમાં ડિફરન્સ શું છે કે જ્યારે પ્રક્રિયા કયા પ્રકારની હોય? આલ્ડોલ સંઘનન, તો એમાં આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ અથવા કીટોન પ્રક્રિયાઓ આપી શકે. જ્યારે કેનિઝારો ક્રોસ કેનિઝારોની જો વાત કરીએ તેમાં આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા માત્ર આલ્ડીહાઇડ જ પ્રક્રિયાઓ આપશે, બરાબર છે?
તો આના ઉપરથી આપણે જવાબ શોધવાનો છે કે ઓપ્શન એ, બી અને સી જે આપ્યા છે એ ત્રણે ત્રણમાં પ્રક્રિયા એવું કીધું છે કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતું નથી. મતલબ જો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતું ન હોય તો આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ નહીં. હવે આલ્ફા હાઇડ્રોજન કઈ રીતે નક્કી કરવાનો? તો જે કાર્બોનિલ સમૂહ આપેલો હોય એ કાર્બોનિલ સમૂહનો જે પડોશી કાર્બન હોય એને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, અને આલ્ફા કાર્બન ઉપર જો હાઇડ્રોજન જોડાયેલા હોય તો એને આપણે આલ્ફા હાઇડ્રોજન તરીકે નામ આપીએ છીએ. તો જુઓ આ કાર્બોનિલ સમૂહ અહીંયા આપેલો છે. કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન 3 કાર્બન CH3 ધરાવેલો છે, મતલબ આમાં આલ્ફા હાઇડ્રોજન નથી. એ જ પ્રમાણે કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન એની ઉપર 3 ક્લોરીન છે તો આમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી. એ જ રીતે અહીંયા CHO પડોશી કાર્બન ઉપર 3 બેન્ઝીન રિંગ છે તો અહીંયા પણ હાઇડ્રોજન નથી. મતલબ ત્રણે ત્રણ સંયોજનો આલ્ફા હાઇડ્રોજન ધરાવતા નથી, એટલે આપેલા તમામ પ્રક્રિયક જે આપ્યા એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા નહીં આપી શકે. બરાબર છે, પણ એમાંના સંયોજનો કેનિઝારો ક્રોસ કેનિઝારો પ્રક્રિયાઓ આપી શકતા હશે. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 35. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ કયું હશે? ઓપ્શન એ D3S, ઓપ્શન બી sp3, ઓપ્શન સી sp, ઓપ્શન ડી sp2. બરાબર. પ્રશ્ન જે આપ્યો છે એમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે કીધું. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ કયું હશે એવું છે. હવે જનરલી કોઈ પણ કાર્બનિક સંયોજન જ્યારે આપેલા હોય અને એમાં અહીંયા કાર્બોનિલ સંયોજન આપેલું છે, તો જ્યારે કાર્બનિક સંયોજન આપેલા હોય ત્યારે જનરલી એમાં કાં તો sp સંકરણ હોય, sp2 હોય, કાં તો sp3 હોઈ શકે છે. તો મતલબ અહીંયા જે D3S આપેલું છે એ તો ઓપ્શન શક્ય જ નથી. D3S સંકરણ તમારે ધ્યાન રાખી લેવાનું છે. પ્રશ્ન જો કદાચ આવે તો D3S સંકરણ શેમાં જોવા મળે છે? KMnO4 માં જોવા મળે છે અને સમચતુષ્ફલકીય આકાર દર્શાવે. હવે બાકી રહ્યા જે 3 ઓપ્શન એમાંથી કયો ઓપ્શન સાચો હશે તેની મિકેનિઝમ પરથી ખબર પડશે. જુઓ આ આપણી પાસે કોઈ કાર્બોનિલ સંયોજન છે. એ કાર્બોનિલ સંયોજનમાં અહીંયા હું R મૂકી દઉં છું, અહીંયા હું R' મૂકી દઉં, સપોઝ માની લઈએ. એની પ્રક્રિયા થાય છે કેન્દ્રાનુરાગી યોગશીલ. તો ન્યુક્લિયોફાઇલ એના ઉપર અટેક કરશે. એ દરમિયાન પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર આવશે, તો આના ઉપર અંશતઃ ઋણ વીજભાર, આના ઉપર અંશતઃ ધન વીજભાર. તો ન્યુક્લિયોફાઇલ અટેક કોના ઉપર કરશે? કાર્બન ઉપર. એ કાં તો ઉપરથી પણ અટેક કરી શકે છે, કાં તો નીચેથી પણ અટેક કરી શકે છે. અને એ દરમિયાન પ્રક્રિયામાં કાર્બોનિલ કાર્બન ઉપર એ અટેક કરીને એની સાથે બંધ બનાવી દે છે. તો જે બાકી બે રહ્યા એ આ રીતે જોડાયેલા હશે એમાં. બરોબર છે. અને આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન અહીંયાથી નેગેટિવલી ચાર્જ બની જશે. તો આવું એક ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી બનાવે છે અને એ મધ્યવર્તી ઉપર ત્યારબાદ H+ આયન અટેક કરશે અને H+ આયન અહીંયા જોડાઈને યોગશીલ નિપજ આપશે. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દ્વારા આપણને આ રીતની નિપજ મળી શકે છે. બરોબર છે. તો અહીંયા જે આકાર બતાવે છે કેવા પ્રકારનો થઈ જાય છે? સમચતુષ્ફલકીય આકાર. અને સમચતુષ્ફલકીય આકાર જો બની જતો હોય તો કાર્બનનું સંકરણ શું થઈ જાય છે? sp3. પ્રશ્નમાં એવું કીધું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ થાય. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પહેલા જે કાર્બોનિલ કાર્બન આપ્યો છે એ પોતે sp2 સંકરણ દર્શાવે છે. અને હવે જ્યારે એની પ્રક્રિયા થાય છે તો કાર્બોનિલ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલના અટેકથી જે સમચતુષ્ફલકીય મધ્યવર્તી બને છે એ જ નિપજમાં પરિણમે છે. અને એ પોતે સમચતુષ્ફલકીય રચના દર્શાવતો હોવાના કારણે એનું સંકરણ પોતે શું થઈ જશે? sp3. એટલે ઓપ્શન આપણો આવશે અહીંયા જવાબમાં બી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 36. પ્રશ્ન છે કયું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે? કયું સંયોજન સૌથી ઓછું
પ્રતિક્રિયાત્મક છે. ઓપ્શન એ એસિટોફિનોલ, ઓપ્શન બી બેન્ઝાલ્ડિહાઇડ, ઓપ્શન સી ફોર્માલ્ડિહાઇડ અને ઓપ્શન ડી બેન્ઝોફિનોલ. બરાબર, હવે જોઈ શકો છો કે ચારે ચાર જે ઓપ્શન આપેલા છે એ કાર્બોનિલ સંયોજન છે. કાર્બોનિલ સંયોજન જ્યારે પણ આપેલું હોય ત્યારે પ્રક્રિયાઓ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે. તો જે કાર્બોનિલ સંયોજન આપ્યા છે દરેકના બંધારણને જો ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો એક એસિટોફિનોન છે આપણી પાસે. એસિટોફિનોનને આપણે આ રીતે બતાવીએ છીએ C6H5CO CH3. બીજો છે બેન્ઝાલ્ડિહાઇડ C6H5CHO. ત્રીજો ફોર્માલ્ડિહાઇડ HCHO અને ચોથો છે બેન્ઝોફિનોન C6H5CO C6H5. બરોબર, આ રીતના ચાર સ્ટ્રક્ચર આપેલા છે. હવે ચાર સ્ટ્રક્ચરમાંથી કોની સક્રિયતા વધારે હશે, પ્રતિક્રિયાત્મકતા કોની સૌથી વધારે હશે અને કોની અહીંયા માંગેલી છે આપણને સૌથી ઓછી હશે એ જવાબ. તો સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા કોની હોય એ શોધવાનું છે. તો જ્યારે કાર્બોનિલ સમૂહ આપેલો હોય અને કાર્બોનિલ સમૂહ ઉપર જ્યારે ન્યુક્લિયોફાઇલ અટેક કરશે તો જે અહીંયા જોડાયેલા ક્રિયાશીલ સમૂહ હશે અથવા પરમાણુ હશે એ ડિપેન્ડ એના ઉપર છે કે કઈ રીતે જલ્દી પ્રક્રિયા આપશે કે ધીમી પ્રક્રિયા આપશે. જો અહીંયા જોડાયેલા ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુનું કદ મોટું હોય તો અવકાશી અવરોધ વધી જાય, અવકાશી અવરોધ વધે તો પ્રતિક્રિયાત્મકતા ઓછી થઈ જાય, મતલબ જલ્દી નિપજ બનાવી શકશે નહીં. પણ જો અવરોધ ઓછો હશે તો એકદમ જલ્દી નિપજ બનાવી દેશે. તો એના આધારે તમે જુઓ કે અહીંયા જે પ્રક્રિયા આપ્યા છે એમાં કાર્બોનિલ સંયોજન છે એમાં ફોર્માલ્ડિહાઇડ છે. ફોર્માલ્ડિહાઇડમાં માત્ર ને માત્ર એની પાસે 2 હાઇડ્રોજન છે તો એનો અવકાશી અવરોધ સૌથી ઓછો, એટલે સૌથી વધારે ક્રિયાશીલતા એટલે પ્રતિક્રિયાત્મક સૌથી વધુ આની કહેવાય. ત્યાર પછી અહીંયા જો આલ્કાઇલ સમૂહ ગોઠવી દેવામાં મતલબ RCH તો એના પછીની પ્રતિક્રિયાત્મકતા એની, અથવા તો પછી આની જગ્યાએ તમે બંને આલ્કાઇલ સમૂહ ગોઠવી દો તો એના કરતા ઓછી ક્રિયાશીલતા આની થશે, કારણ કે અહીંયા એક જ આલ્કાઇલ સમૂહનો અવકાશી અવરોધ હતો, અહીંયા બંનેનો અવકાશી અવરોધ. એની જગ્યાએ જો અહીંયા એક આલ્કાઇલ સમૂહ અને એક એરાઇલ સમૂહ મૂકી દેવામાં આવે તો એરોમેટિક રિંગ આવી જશે તો એની ક્રિયાશીલતા ઓછી થઈ જશે. અને જો સંયોજનમાં બંને જગ્યાએ એરોમેટિક રિંગ ગોઠવી દેવામાં આવે તો એની તો પ્રક્રિયાઓ લગભગ નહીવત જોવા મળતી હોય છે. તો હવે આ ઓપ્શન આપણી પાસે એ જ ચેક કરવાના. કાર્બોનિલ સમૂહની અંદર આ ફોર્માલ્ડિહાઇડ છે એની તો ક્રિયાશીલતા સૌથી વધારે આપેલી છે એટલે આ સૌથી પહેલો આવશે, એટલે ઓપ્શન સી સૌથી વધારે ક્રિયાશીલતા. ત્યાર પછી ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય કોઈ આલ્ડિહાઇડ, બરોબર, આલ્કાઇલ સમૂહ ધરાવતો કોઈ આલ્ડિહાઇડ અહીંયા છે નહીં. ત્યાર પછી અહીંયા માની લો કે આલ્કાઇલની જગ્યાએ કોણ હોય, એરોમેટિક રિંગ, તો આ બીજા નંબરમાં આવશે બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝાલ્ડિહાઇડની ક્રિયાશીલતા એના પછી આવશે. ત્યાર પછીની ક્રિયાશીલતામાં એસિટોફિનોન આવશે, કારણ કે અહીંયા એક આલ્કાઇલ એક એરોમેટિક રિંગ છે તો એસિટોફિનોન આવશે. અને સૌથી છેલ્લે જે આવશે બેન્ઝોફિનોન આવશે કે જે બેન્ઝોફિનોનમાં બંને ફિનાઇલ સમૂહના મોટા કદની હાજરીના કારણે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા લગભગ દર્શાવી શકતું નથી અને એટલા માટે સૌથી ઓછી ક્રિયાશીલતા કોની કહેવાય છે, બેન્ઝોફિનોનની કહેવાય. એટલે તમારે ધ્યાન રાખવાનું કે ફોર્માલ્ડિહાઇડ સૌથી પહેલા, પછી આલ્કાઇલ સમૂહ ધરાવતો આલ્ડિહાઇડ, ત્યાર પછી એરાઇલ સમૂહ ધરાવતો બેન્ઝાલ્ડિહાઇડ, પછી આલ્કાઇલ સમૂહ ધરાવતો કીટોન, બંને કીટોન આ આલ્કાઇલ સમૂહ ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી એક આલ્કાઇલ એક એરાઇલ સમૂહ ધરાવતો કીટોન અને સૌથી છેલ્લે બંને એરાઇલ સમૂહ ધરાવતો કીટોન હોવો જોઈએ. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન 37. નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાથી મળતી નિપજમાંથી મિથેન મળે? નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાથી મળેલ નિપજમાંથી મિથેન મળે? ઓપ્શન એ ટોલેન્સ પ્રક્રિયા,
ऑप्शन बी आल्डोल संघनन, ऑप्शन सी लिथियम एल्युमिनियम हाइड्राइड वडे रिडक्शन LiAlH4 वडे रिडक्शन, અને ઓપ્શન ડી સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન, સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન. એકદમ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. મેં પ્રશ્નમાં શું કીધું છે, કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાથી, મતલબ પહેલા આપણી પાસે છે એસિટાલ્ડિહાઇડ CH3CHO, એસિટાલ્ડિહાઇડનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો એ કાર્બોક્સિલિક એસિડ તરીકે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ બનાવશે. હવે નિપજ શું કીધી છે કે જે ઓક્સિડેશન થવાથી જે નિપજ મળી એમાંથી કઈ પ્રક્રિયા દ્વારા મિથેન મેળવી શકાય. હવે જો ટોલેન્સ પ્રક્રિયા કરશો તો કાર્બોક્સિલિક એસિડ ટોલેન્સ પ્રક્રિયા ના આપે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા પણ નહીં આપે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો તમે રિડક્શન કરાવશો LiAlH4 મતલબ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો આનું રિડક્શન થાય તો પછી કાર્બોક્સિલિક એસિડનું રૂપાંતર પ્રાથમિક આલ્કોહોલમાં થઈ જતું હોય છે. પણ જો ડીકાર્બોક્સિલેશન કરવામાં આવે, ડીકાર્બોક્સિલેશન એટલે શું થાય, CO2 નું દૂર થવું, મતલબ સોડા લાઇમની હાજરીમાં જો એને ગરમ કરી નાખવામાં આવે તો સોડા લાઇમ વડે ગરમ કરીશું તો CO2 દૂર કરી નાખશે અને નિપજ આપશે CH4 મિથેન. એટલે પ્રક્રિયામાં ઓપ્શન આન્સર શું હોવો જોઈએ, સોડા લાઇમ વડે ડીકાર્બોક્સિલેશન. ક્વેશ્ચન નંબર 38, આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ કે કીટોનમાં કયા પ્રકારનો હાઇડ્રોજન જરૂરી છે, કયા પ્રકારનો હાઇડ્રોજન જરૂરી છે. ઓપ્શન એ આલ્ફા, ઓપ્શન બી બીટા, ઓપ્શન સી ગેમા, ઓપ્શન ડી ડેલ્ટા. બરાબર, અમુક ક્વેશ્ચન તો એવો હોય છે કે જે તમને પ્રશ્ન જોઈને જવાબ ખબર પડી જતો હોય કે શું હોય. હમણાં જ આગળ કીધું કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપી શકે, તો જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય તે જ આલ્ડીહાઇડ અને કીટોન દર્શાવી શકે છે. પ્રશ્ન નંબર 39 કયો સેન્ડમેયર પ્રક્રિયક છે? તો સેન્ડમેયર પ્રક્રિયક કયો છે એ શોધવાનો. ઓપ્શન એ CuCN KCN, ઓપ્શન બી CuBr HBr, ઓપ્શન સી CuCl HCl, ઓપ્શન ડી આપેલ બધા જ. તો સેન્ડમેયર પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? ક્લોરોબેન્ઝીનની બનાવટ માટે, બ્રોમોબેન્ઝીનની બનાવટ માટે, સાયનોબેન્ઝીનની બનાવટ માટે. તો જ્યારે BDCH ની પ્રક્રિયા CuCN અથવા CuCN ટ્વાઇસ KCN વડે કરવામાં આવે તો સાયનોબેન્ઝીન બને. BDCH એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા CuBr અને HBr વડે કરવામાં આવે તો બ્રોમોબેન્ઝીન, CuCl અને HCl વડે કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન મળે. મતલબ આપેલી ત્રણ પ્રક્રિયા કઈ છે? સેન્ડમેયર પ્રક્રિયા. એટલે જવાબ શું હોવો જોઈએ? આપેલ બધા જ. પ્રશ્ન નંબર 40, કયું સંયોજન કાર્બાઇલેમાઇન કસોટી આપે છે? કયું સંયોજન કાર્બાઇલેમાઇન કસોટી આપે છે? ઓપ્શન એ પેરામિથાઇલ બેન્ઝાઇલેમાઇન, ऑप्शन बी एन मिथाइल ओ मिथाइल इथेनेमाइन, ऑप्शन सी एन मिथाइल
ઇથેનેમાઇન. ઓપ્શન ડી એનએન ડાઇમિથાઇલ એમિનોબેન્ઝીન. જો પ્રશ્ન શું કીધો છે, કાર્બાઇલેમાઇન કસોટી કોણ આપી શકે? તો કાર્બાઇલેમાઇન કસોટી જનરલી કોણ આપશે? એલિફેટિક પ્રાથમિક એમાઇન અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇન જ આપી શકશે. અને જ્યાં પણ તમારે IUPAC નામ આપેલા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે જ્યાં વિસ્થાપિત સમૂહ દેખાડ નાઇટ્રોજન તરીકે, ત્યારે એ સમજી જવાનું કે સેકન્ડરી ટર્સરી છે. તો આ જે સંયોજનો આપેલા છે એ વિસ્થાપિત છે, તો આમાંથી એક પણ કાર્બાઇલેમાઇન કસોટી આપશે નહીં. એટલે નિપજ કોણ આપશે? પેરામિથાઇલ બેન્ઝાઇલેમાઇન. તો તમે જોઈ શકો છો પેરામિથાઇલ બેન્ઝાઇલેમાઇન એટલે પેરા સમૂહમાં CH3 અને મિથાઇલ બેન્ઝાઇલેમાઇન એટલે CH2NH2 છે. તો અહીંયા જે ક્રિયાશીલ સમૂહ છે કયા પ્રકારનો છે? પ્રાથમિક. અને એટલા માટે આ આપેલો પ્રક્રિયક કાર્બાઇલેમાઇન કસોટી દર્શાવી શકે છે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 41. નીચેનામાંથી કયું સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી? નીચેનામાંથી કયું સંયોજન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી? ઓપ્શન એ CH3 twice NH, ઓપ્શન બી CH3NH2, ઓપ્શન સી CH3 thrice N, ઓપ્શન ડી આપેલ એક પણ નહીં. બરાબર. હવે અહીંયા હિન્સબર્ગ પ્રક્રિયક આપણને આપેલો છે. હિન્સબર્ગ પ્રક્રિયક જેનું સૂત્ર આપણે આ રીતે લખીએ છીએ C6H5SO2Cl, અથવા બંધારણ બતાવીએ તો આ રીતે C6H5SO2Cl. તો જે હિન્સબર્ગ પ્રક્રિયક છે, હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ શેના માટે છે એ જ ખબર હોવી જોઈએ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના અલગીકરણ માટે. કોનો યુઝ કરીએ છીએ આપણે? હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એમાંથી પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરીને એ સેકન્ડરી બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે છે. દ્વિતીયક સાથે પ્રક્રિયા કરીને ટર્સરી બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે છે, જ્યારે 3 ડિગ્રી સાથે પ્રક્રિયા કરતો નથી. એના પાછળનું રીઝન છે કે આ પ્રાથમિક એમાઇન છે એની પ્રક્રિયા તમે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરાવો તો અહીંયાથી HCl દૂર કરશે, કારણ કે આની પાસે એસિડિક પ્રોટોન છે એટલે -HCl. તો RNHSO2C6H5. તો અહીંયા આ સેકન્ડરી બની ગયો, તો આ દ્વિતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ બન્યું. કે સેકન્ડરી એમાઇન સાથે જો પ્રક્રિયાની વાત કરીએ તો સેકન્ડરી એમાઇન પાસે એસિડિક પ્રોટોન છે જ, તો હિન્સબર્ગ પ્રક્રિયક એની સાથે પણ પ્રક્રિયા કરી નાખશે અને અહીંયાથી HCl રિમૂવ કરશે. તો નિપજ આપશે RNRSO2C6H5. તો અહીંયા આની સાથે પણ પ્રક્રિયા કરી, એમાં ટર્સરી બની ગયો. પણ જ્યારે 3 ડિગ્રી એમાઇનની વાત કરવામાં આવે તો 3 ડિગ્રી એમાઇન પાસે એક પણ અહીંયા હાઇડ્રોજન એસિડિક પ્રોટોન તરીકે હાજર નથી અને એટલા માટે 3 ડિગ્રી એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે નહીં. તો કયું પ્રક્રિયા આપતું નથી એવું કીધું છે, તો કોણ ના આપે? ઓપ્શન સી ટ્રાઇમિથાઇલ એમાઇન. ક્વેશ્ચન નંબર 42. CH3CONH2 gives Br2NaOH. KOH એ NaOH કોઈ પણ અહીંયા હોઈ શકે છે. પ્રક્રિયા કરશે, X બનાવે છે. એની પ્રક્રિયા કરતા CHCl3NaOH KOH વડે, મતલબ કાર્બાઇલેમાઇન કસોટી કરતા નિપજ Y બનાવે છે અને એની આગળ પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરવામાં આવે તો એ નિપજ Z બનાવે છે. તો અંતિમ નિપજ Z ઓળખો એવું કીધું છે. અંતિમ નિપજ Z ઓળખાવો. તો કઈ નિપજ હોઈ શકે? ઓપ્શન એ CH3CH2NH2, ઓપ્શન બી CH3NH2, ઓપ્શન સી C2H5
એન ટ્રિપલ બોન્ડ સી માઇનસ પ્લસ ઓપ્શન ડી CH3 બરાબર છે. અહીંયા ઓપ્શનમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે, ડબલ બોન્ડ આપ્યું છે, ટ્રિપલ બોન્ડ મેં મૂકી દીધું. ચલો, પ્રક્રિયા અહીંયા આપેલી છે. સૌથી પહેલા હોફમેન પ્રક્રિયા આપી છે. હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા એ પ્રાથમિક એમાઇડની જ્યારે Br2 અને KOH અથવા NH વડે પ્રક્રિયા કરવામાં આવે તો એક ઓછા કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇડ મળે. તો અહીંયાથી CO હટાવી દો. અહીંયાથી CO હટાવશે એટલે પહેલી નિપજ આપશે CH3NH2. ત્યાર પછી CH3NH2 જે નિપજ મળી એ X કહેવાય. હવે X ની પ્રક્રિયા કરવાની છે કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી કરવામાં આવે તો આઇસોસાયનાઇડ બનાવશે, એટલે આના દ્વારા નિપજ બનાવશે CH3N ટ્રિપલ બોન્ડ C. ત્યાર પછી આનું રિડક્શન કરી નાખવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે, અને રિડક્શન કરીશું તો રિડક્શન દ્વારા દ્વિતીયક એમાઇન બનાવશે CH3NHCH3. તો સેકન્ડરી એમાઇન બનવો જોઈએ નિપજ તરીકે. એટલે અંતિમ નિપજ જે ઝેડ છે એ શું છે? સેકન્ડરી એમાઇન છે. તો ઓપ્શનમાં શોધી નાખીએ કે સેકન્ડરી એમાઇન ક્યાં આપેલો છે, તો CH3 ટ્વાઇસ NH. ચલો, ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 43. કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? કયા પદાર્થનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હશે? ઓપ્શન એ ટ્રાઇમિથાઇલ એમાઇન, ઓપ્શન બી ઇથાઇલ મિથાઇલ એમાઇન, ઓપ્શન સી પ્રોપાઇલ એમાઇન, અને ઓપ્શન ડી પ્રોપેન. જો જ્યારે પણ ઉત્કલન બિંદુનો પ્રશ્ન આવે, ગલન બિંદુના પ્રશ્ન આવે, એમાં ખાસ કરીને ઉત્કલન બિંદુનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે જે ઓપ્શન આપેલા હોય છે એમાં ખાસ ચેક કરવાનું કે સંયોજનો એક જ પ્રકારના છે કે અલગ અલગ. એમાં તમે જોઈ શકો છો કે અહીંયા એમાઇન છે, એમાઇન છે, એમાઇન છે, અહીંયા આલ્કેન આપેલો છે. તો આલ્કેનમાં વાન્ડરવાલ્સ બળ જોવા મળે છે, જ્યારે એમાઇનમાં હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે વાન્ડરવાલ્સ બળ છે એ નિર્બળ છે, તો આનું ઉત્કલન બિંદુ સૌથી ઓછો. બાકી રહ્યા એ ત્રણમાંથી તમે એમાઇનની અંદર ભણી ગયેલા છો અથવા કોઈ પણ કાર્બનિક સંયોજન લો, પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ જતા એના જે ઉત્કલન બિંદુ હોય એ હંમેશા શું થઈ જાય? ઘટતા જાય. તો આમાંથી જે પ્રાથમિક હોય એ જ સૌથી વધારે ઉત્કલન બિંદુ બતાવશે. તો મતલબ શું હોવો જોઈએ? પ્રોપાઇલ એમાઇન હોવો જોઈએ. ક્વેશ્ચન નંબર 44. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને ખાલી જગ્યા કહે છે. બરાબર, હમણાં જ પ્રશ્ન આવી ગયો. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેને આપણે શું નામ આપીએ છીએ? હિન્સબર્ગ પ્રક્રિયક. બરાબર, એટલે આના ઓપ્શન લખવાની કોઈ જરૂર નથી. પણ ધ્યાન રાખજો કે હિન્સબર્ગ પ્રક્રિયકમાં બીજો એક ક્વેશ્ચન પણ આપવું છે, જેમાં સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા કેટલી? સ્ટ્રક્ચર અહીંયા હું ડ્રો કરી આપું છું, C6H5SO2Cl. બરાબર, અને આમાં સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા કેટલી આવે છે તમારી જાતે શોધીને કોમેન્ટ કરજો. લાસ્ટ ક્વેશ્ચન પેપરમાં પણ એક ક્વેશ્ચન મેં આપ્યો હતો, એની અંદર પણ કોઈ હજુ જવાબ આપવાનો પ્રયત્ન નથી કર્યો કારણ કે આન્સર મેં આપી દીધો છે. બરાબર, એટલે આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડમાં હિન્સબર્ગ પ્રક્રિયકમાં સિગ્મા બંધની સંખ્યા કેટલી આવશે અને પાઈ બંધની સંખ્યા કેટલી આવશે એ તમારે શોધવાની છે. ચલો, ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર 45 આપેલો છે એ ઓલરેડી પેપર 1 માં આવી ગયો છે. પેપર 1 નો ક્વેશ્ચન નંબર 47 જ છે. બરાબર, જેમાં ગ્લુકોઝના એકણમાં કિરાલ કાર્બનની સંખ્યા કેટલી? તો આપણે જોઈ ગયા છે, એમાં 4 કિરાલ કાર્બન છે. પછી 46 છે, 46 પણ પેપર 1 માં ક્વેશ્ચન આવી ગયો છે અને એ છે ક્વેશ્ચન નંબર 48. કયો એમિનો એસિડ પ્રાથમિક એમિનો સમૂહ ધરાવતો નથી? તો પ્રોલિન. પ્રોલિનનું સ્ટ્રક્ચર પણ મેં તમને બતાવ્યું હતું કે પ્રોલિન છે એનું બંધારણ આ રીતનું છે અને એ પોતે એક એમિનો એસિડ તરીકે જ બતાવેલો છે આપણને. બરાબર, અને એટલા માટે આની અંદર જ ખાલી સેકન્ડરી એમિનો ગ્રુપ જોવા મળે છે. પછી
7 RNA માં કયો વિષમ ચક્રીય બેઝ હાજર નથી? RNA માં કયો વિષમ ચક્રીય બેઝ હાજર નથી? ઓપ્શન એ એડેનાઇન, ઓપ્શન બી ગ્વાનિન, ઓપ્શન સી યુરેસિલ, ઓપ્શન ડી થાઇમિન. બરાબર, લાસ્ટ જે પેપર સોલ્યુશન આપી આપણે એની અંદર ડીએનએ માટેનો પ્રશ્ન આપેલો, તો તમારે ધ્યાન જ રાખવાનું છે કે ડીએનએ માં કયા કયા બેઝ હાજર હોય. તો એ, જી, સી અને ટી, એની અંદર યુરેસિલ હોતો નથી. જ્યારે આરએનએ માં કયા બેઝ હાજર હોય છે? તો એ, જી, સી અને યુ, મતલબ આમાં થાઇમિન હોતો નથી. તો આરએનએ માં કયો વિષમ ચક્રીય બેઝ હાજર નથી એવું કીધું છે, તો આરએનએ માં કયો નથી? થાઇમિન હાજર નથી એવું કહી શકાય. બરાબર, ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 48 પણ ઓલરેડી આવી ગયેલો છે ક્વેશ્ચન. 48 પેપર 1 માં બતાવ્યો છે આપણે, અને એ હતો ક્વેશ્ચન નંબર 50. બરાબર, જે પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયા પ્રક્રિયક સાથે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી? તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે ગ્લુકોઝ પ્રક્રિયા નથી આપતું, કારણ કે ગ્લુકોઝ વાસ્તવમાં ચક્રીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, અને એટલા માટે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ લિપજ આપી શકતો નથી. ક્વેશ્ચન નંબર 49, ફ્રુક્ટોઝમાં કિરાલ કાર્બન કેટલા હોય છે? ફ્રુક્ટોઝમાં કિરાલ કાર્બન કેટલા હોય છે? બરાબર છે. ઓપ્શન એ 1 2 3 4, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 4. પેલામાં પ્રશ્ન હતો ગ્લુકોઝ માટે હતો, બરાબર, અહીંયા ફ્રુક્ટોઝ માટે છે. ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાનું. સ્ટ્રક્ચર યાદ ના રહે તો સીધો કિરાલ કાર્બન યાદ રાખી લેજો. 3 4 5 અને 6. પહેલો અને છેલ્લો બંને કાર્બન પ્રાથમિક આલ્કોહોલ, બીજા નંબરનો કાર્બન કાર્બોનિલ સમૂહ તરીકે કીટોન, અને ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ હંમેશા ક્યાં હોય? ડાબી બાજુ. બરોબર, તો આ પ્રમાણેનું સ્ટ્રક્ચર આપ્યું. એમાં કિરાલ કાર્બન એટલે જેમાં 4 વેલેન્સી કાર્બનની કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ. તો અહીંયા આ જે કાર્બન છે એની પાસે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે એક આ કિરાલ કાર્બન નથી. અહીંયા આ કાર્બન સાથે 2 વેલેન્સી ઓક્સિજનની છે, આ કિરાલ કાર્બન નથી. પણ આ કાર્બનની જો વાત કરીએ તો એક આ ઉપરનો આખો ભાગ થશે હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ, અને નીચેનો આખો ભાગ થાય એટલે એક કિરાલ કાર્બન. ત્યાર પછી એ જ રીતે આ કાર્બનની વાત કરી તો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ, હાઇડ્રોજન, આ નીચેનો ભાગ આખો અને આ ઉપરનો, અને એ જ રીતે આની અંદર પણ જોવા મળશે, જ્યારે આ કિરાલ કાર્બન નથી. એટલે ટોટલ કિરાલ કાર્બનની સંખ્યા ફ્રુક્ટોઝમાં કેટલી થઈ જશે? 3. અને લાસ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું મ્યુટા રોટેશન દર્શાવતું નથી? ક્વેશ્ચન નંબર 50, નીચેનામાંથી કયું મ્યુટા રોટેશન દર્શાવતું નથી? ઓપ્શન એ લેક્ટોઝ, ઓપ્શન બી ફ્રુક્ટોઝ, ઓપ્શન સી સુક્રોઝ અને ઓપ્શન ડી માલ્ટોઝ. બરાબર છે. જુઓ, હવે આવો ક્વેશ્ચન આવે તો તમે કઈ રીતે યાદ રાખશો? મ્યુટા રોટેશન એકચ્યુઅલી છે શું? મ્યુટા રોટેશન શું છે? તો જે ગ્લુકોઝના 2 એનોમર જોવા મળે છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ, તો આલ્ફા એનોમરનું રૂપાંતર બીટા એનોમરમાં, બીટા એનોમરનું રૂપાંતર આલ્ફામાં સતત થયા કરતું હોય છે. ત્યારે જે ઘટના જોવા મળે છે એ વિશિષ્ટ પરિભ્રમણ કોણમાં થતો ફેરફાર, એને મ્યુટા રોટેશન કહેવામાં આવે છે. તો મ્યુટા રોટેશન એકચ્યુઅલી બતાવે છે કોણ? તો મ્યુટા રોટેશન જનરલી જે પણ કાર્બોહાઈડ્રેટ સંયોજન તમને આપ્યું હોય, બરાબર, સપોઝ માની લઈએ કે આપણી પાસે આ ગ્લુકોઝ છે, તો આ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ મેં બતાવ્યું છે, અને એ પણ બંધારણ કયું છે? તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે, જેમાં આ જે રિંગમાં જોડાયેલો પહેલો કાર્બન છે એ એનો એનોમેરિક કાર્બન કહેવાય.
જેના મુક્ત શૃંખલાવાળા બંધારણમાં CHO ગ્રુપ તરીકે હાજર હતો. તો જ્યારે એનોમેરિક કાર્બન ઉપર મુક્ત OH સમૂહ આપેલો હોય ત્યારે એ શર્કરા હંમેશા રિડ્યુસિંગ સુગર તરીકે વર્તી હોય છે, જેના કારણે ટોલેન્સ કસોટી પણ આપશે, ફેલિંગ કસોટી પણ આપશે, ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોજન પણ બનાવશે, હાઇડ્રોક્સિલેમાઇન સાથે ઓક્સાઇન પણ બનાવે. તો તમારે આ બધા સ્ટ્રક્ચરમાં એક જોવાનું છે કે નીચેમાંથી કયું બ્યુટા રોટેશન દર્શાવતું નથી, બરાબર છે. તો જેમાં એનોમેરિક કાર્બન ઉપર મુક્ત OH હોય એ રિડ્યુસિંગ સુગર તરીકે પણ વર્તે, રિડ્યુસિંગ સુગર તરીકે પણ વર્તે, સાથે સાથે ટોલેન્સ કસોટી આપે, ફેલિંગ કસોટી આપશે, અને આવું જે સંયોજન હોય એ મ્યુટા રોટેશન પણ દર્શાવે. બરાબર, એટલે તમારે સીધો આ પોઈન્ટ જ પકડવાનો. એનોમેરિક કાર્બન ઉપર મુક્ત OH હોવો જોઈએ અને રિડ્યુસિંગ સુગર પણ હોય અને મ્યુટા રોટેશન પણ દર્શાવે છે. તો તમે થિયરી ભણી ગયેલા છે, એમાં મ્યુટા રોટેશન નથી આવ્યું પણ એકચ્યુઅલી સ્ટ્રક્ચર્સ તો આવી ગયેલા છે. સ્ટ્રક્ચર્સ ઉપરથી જવાબ શોધવાનો ટ્રાય કરો, ઘણાને ખ્યાલ પણ આવી ગયો હશે. લેક્ટોઝ છે આપણી પાસે, બરાબર. હવે લેક્ટોઝ જે છે, લેક્ટોઝના બંધારણમાં આપણે આ રીતે સ્ટ્રક્ચર બતાવીએ છીએ. તો અહીંયા આ એનોમેરિક કાર્બન અહીંયા ફ્રી હોય છે, પણ આ એનોમેરિક કાર્બન એમાં વપરાઈ ગયેલો હોય છે, બરાબર. અને લેક્ટોઝ હોય તો અહીંયા 4 નંબરનો વિન્યાસ હાઇડ્રોક્સિલ સમૂહ ઉપર જોવા મળતો હોય છે. તો આ રીતનું સ્ટ્રક્ચર છે એમાં લેક્ટોઝમાં. CH2OH, CH2OH, H, 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 HOH, H, 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 HOH, અને અહીંયા H. તો આ જુઓ, આ એનોમેરિક કાર્બન ફ્રી છે અહીંયા આપેલો, એટલા માટે લેક્ટોઝ રિડ્યુસિંગ સુગર તરીકે વર્તશે, બ્યુટા રોટેશન પણ દર્શાવશે. ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર આપણે આ રીતે બનાવીએ છીએ. 5 મેમ્બર રિંગ છે ફ્રુક્ટોઝમાં. 5 મેમ્બર રિંગમાં જે કાર્બન નંબર 2 છે એ એનોમેરિક કાર્બન છે અને પહેલો કાર્બન છે CH2OH. એમાં મુક્ત OH ક્રિયાશીલ સમૂહ આ રીતે હોય, CH2OH, H, H, OH, OH, H. તો આ એનોમેરિક કાર્બન છે, એના ઉપર જો મુક્ત OH ક્રિયાશીલ સમૂહ છે, તો મતલબ ફ્રુક્ટોઝ પણ મ્યુટા રોટેશન બતાવશે, તો લેક્ટોઝ પણ મ્યુટા રોટેશન બતાવે છે, ફ્રુક્ટોઝ પણ મ્યુટા રોટેશન બતાવે છે. માલ્ટોઝની જો વાત કરીએ તો માલ્ટોઝનું જે સ્ટ્રક્ચર છે એમાં 2 ગ્લુકોઝના અણુઓ જોડાયેલા હોય. એ આલ્ફા એનોમર હોઈ શકે અથવા બીટા એનોમર પછી બનાવી શકે છે. CH2OH, H, HOH, OHH, HOH, CH2OH, H, OHH, HOH, અને આ એનોમેરિક કાર્બન જેના ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ ફ્રી છે. તો અહીંયા આ એનોમેરિક કાર્બન મુક્ત છે, આ વપરાઈ ગયો છે એની અંદર. તો આ બ્યુટા રોટેશન દર્શાવશે અને રિડ્યુસિંગ સુગર તરીકે પણ વર્તે. અને ત્રીજો જે રહ્યો એ સુક્રોઝનું સ્ટ્રક્ચર છે. તો સુક્રોઝનું સ્ટ્રક્ચર આપણને બધાને ખબર જ છે કે સુક્રોઝ શું કરે છે, બંનેના એનોમેરિક કાર્બન એમાં જોડાઈ જાય છે. મતલબ કે જે બંધારણ છે એનું સુક્રોઝનું આ રીતે મળે છે આપણને. આ એક ગ્લુકોઝ છે આલ્ફા D+, OH, H, HOH, HCH2OH, HOH, અને આની સાથે જે એનોમેરિક કાર્બન હતો એ ફ્રુક્ટોઝમાં બંધ બનાવવામાં વપરાઈ જાય છે. તો આ કાર્બન છે CH2OH, અહીંયા આવશે OH, H, H, OH, HCH2OH, બરાબર છે. જુઓ સ્ટ્રક્ચરને અહીંયાથી ફ્લિપ કરીને સમજાવું, જે તમારી બુકમાં સમજાયું છે એ જ પ્રમાણે, એટલે તમને ખ્યાલ આવી જશે. આપણી પાસે ફ્રુક્ટોઝનું બંધારણ આ રીતનું છે, CH2OH, OH, અહીંયા આવશે OH, H, HOH, અને અહીંયા HCH2OH આપેલું છે, બરાબર. આ આલ્ફા છે અને આપણે અહીંયા જે બતાવવાનું છે કયો હોય છે, બીટા D માઇનસ ફ્રુક્ટોઝ જોડાતો હોય છે ગ્લુકોઝ સાથે. તો આ બીટા સ્ટ્રક્ચર છે. હવે આ જે બીટા સ્ટ્રક્ચર છે એની રિંગ આ રીતની છે એવું માની જાઓ, બરાબર. આ પ્રમાણે એની આ રિંગ છે અને એની ઉપર નીચે કાર્બન ઉપર આ રીતે ક્રિયાશીલ સમૂહ પરમાણુ ગોઠવાયેલા છે. હવે જે રિંગ છે એ રિંગને તમે સીધી 180 ડિગ્રીએ આ રીતે રોટેટ કરી નાખો. હવે આ રીતે તમે રોટેટ કરશો એટલે જે
સ્ટ્રક્ચર છે આખું ફ્લિપ થઈને આમ ફરી જશે અને એ પ્રમાણે જો સ્ટ્રક્ચર દર્શાવીએ તો બંધારણ એનું પછી આ રીતે બની જશે. તો જે આ CH2OH છે એ અહીંયા એનોમેરિક કાર્બન આવી જશે આનો. તો CH2OH ઉપર આવી જશે આમાં, CH2OH. પછી હવે સ્ટ્રક્ચર તમે ફ્લિપ કરો છો આમ આ રીતે જુઓ. સ્ટ્રક્ચરને તમે જેવું ફ્લિપ કરશો એટલે બંધારણમાં આ રીતે ફેરફાર આવી જશે. આ જે સ્ટ્રક્ચર છે આમ ફેરવાશે એટલે આ જે CH2OH ઉપર હતો એ નીચે જતો રહેશે આ પ્રમાણે. CH2OH અહીંયા હાઇડ્રોજન આવી જશે. પછી આ OH ઉપર હતો એ નીચે આવી જશે ને અહીંયા આવી જશે CH2OH. બરાબર છે. અને અહીંયા જે સ્ટ્રક્ચર છે આને તમે ફ્લિપ કર્યું છે એટલે OH અહીંયા નીચે આવશે, આ H અહીંયા આવશે, આ OH ઉપર આવી જશે, આ H આ રીતે આવશે. તો સ્ટ્રક્ચરને ફ્લિપ કરીએ ત્યારે આ રીતનું સ્ટ્રક્ચર આવે, ત્યારે એ દરમિયાન જે બંધારણ છે આ રીતે આવી જાય છે. તો H OH OH H H CH2OH. બરાબર. તો તમે જોઈ શકો છો આ બંને જે બંધારણ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના, આનો આ એનોમેરિક કાર્બન, આનો આ એનોમેરિક કાર્બન, અને બંને ગ્લાયકોસિડિક લિંકેજમાં વપરાઈ ગયેલા છે. અને ગ્લાયકોસિડિક લિંકેજમાં વપરાઈ ગયા હોવાના કારણે એમાં મુક્ત એનોમેરિક કાર્બન ઉપર હાઇડ્રોક્સી સમૂહ હાજર નથી અને તેથી તે નોન રિડ્યુસિંગ સુગર તરીકે વર્તશે. ટોલેન્સ કસોટી નહીં આપે, ફેલિંગ કસોટી નહીં આપે અને સાથે સાથે મ્યુટા રોટેશન પણ દર્શાવશે નહીં. તો માત્ર સુક્રોઝ એક એવું સ્ટ્રક્ચર છે કે જે મ્યુટા રોટેશન બતાવતું નથી. તો સુક્રોઝ માટે તમારે પરીક્ષામાં જનરલી આ બંને ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયું સંયોજન નોન રિડ્યુસિંગ સુગર તરીકે વર્તે છે અથવા નીચેનામાંથી કયું સંયોજન મ્યુટા રોટેશન દર્શાવતું નથી. બરાબર છે. એટલે એકદમ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે આ પેપરની અંદર આપેલા. તો આ પ્રમાણેનું આપણું જે પેપર નંબર 2 હતું એના પણ બધા જ MCQ સોલ્વ થઈ ગયા છે. હવે પછી નેક્સ્ટ બીજા કોઈ પેપર સાથે સોલ્યુશનમાં મળીશું. થેન્ક્સ ટુ ઓલ.